કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તા રક્ષાબેન દવેની છે. એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ રોજ એક એક પશુ સિંહનો ખોરાક બની એની પાસે જતું હતું. એમાં એક વખત સસલાનો વારો આવેલો અને એણે ચતુરાઈ કરી અને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને મજા આવી ગઈ. તમને ખબર છે કે આ ચતુર સસલાની વાત. પણ પછી થોડા વર્ષો થયા ને તો તે સિંહનું એક બચ્ચું મોટું થયું અને તેણે જંગલના પશુઓને આડેધડ મારી નાખવાનું શરૂ કર્યું. એથી વળી પાછો સૌએ નિયમ બનાવ્યો કે રોજ રોજ એક એક પશુએ મરવા જવાનું. એમાં એક વખત હાથીનો વારો આવ્યો. કાગડા, કાબર, હોલા, ચકલા, ઘુવડ, ધમરા, આગિયા સૌ બધા હાથીભાઈના દોસ્ત હતા. હાથીભાઈ જે તળાવમાં નાહવા જતા હતા તે તળાવને કિનારે રહેલા ઝાડ ઉપર બધા પક્ષીઓ રહેતા હતા. હાથીભાઈએ કાગડાભાઈને કહ્યું કે તમે સિંહને જઈને કહો કે હાથીભાઈને આજે બહુ પેટમાં દુખે છે. એથી તો તેઓ દાક્તર ઊંટ સાહેબ પાસે દવા લેવા ગયા છે, એટલે તેઓ દિવસે આવી નહીં શકે. પેટમાં દુખતું મટશે પછી રાતે તમારી પાસે આવશે. કાગડાભાઈ તો વહેલા સવારે સિંહને આવું કહી દીધું અને પછી કાગડાભાઈ આવી ગયા. પછી થોડી વાર કાબરબેન સિંહની ગુફા પાસે ગયા અને ત્યાં જઈને બેસી અને સિંહનું ધ્યાન જઈને એમ રડવા લાગ્યા. થરથર થરથર ધ્રુજવા લાગ્યા. સિંહ કહે, કાં બેન, કેમ રડે છે? આટલું બધું શરીર કેમ ધ્રુજે છે? કાબર કે, શું કહું તમને? બહુ બીક અમને. જંગલમાં ઝાઝા છે ભૂત, રાતે દેખાતે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ઘૂંટ, આજે ખાધી ભગરી ભેંસ, મને કહે છે ઊભી રહેજે, તેથી હું તો થઈ ગઈ ઘેંસ. સિંહ તો વિચારમાં પડી ગયો. અરે, ભૂતની વાત સાંભળી સિંહ પણ ધ્રુજી ગયો. બપોર થઈ ત્યાં તો બધા ઉડીને આવ્યા. ઓલાભાઈ ત્યાં તો સિંહના ઘરના ઝાડવે બેસી અને મંડ્યા ઘૂઘવવા. ઘૂઘવતા હોલા બોલ્યા, જંગલમાં ઝાઝા છે ભૂત, રાતે દેખાતે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ઘૂંટ, આજે ખાધી ભગરી ભેંસ, અમને કહે છે ઊભા રહેજો, તેથી સર્વ ગયા ઘેંસ. સિંહભાઈના તો રૂવાડા ઊભા થઈ ગયા. સાંજ પડી ત્યાં તો ચકલા ઉડી આવ્યા અને સિંહના ઘરને ઝાડવે બેસીને મંડ્યા મોટેથી ચીંચવા. જંગલમાં છે ઝાઝા ભૂત, રાતે દેખાતે છે ભૂત, દીવા લઈને દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ઘૂંટ, આજે ખાધી ભગરી ભેંસ, અમને કહે છે ઊભા રહેજો, તેથી સર્વ થઈ ગયા ઘેંસ. સિંહભાઈ તો આખો દિવસ ભૂતની કથા સાંભળી મનમાં ને મનમાં બરોબરના બી ગયા હો. થઈ ગયા રાણા ઢીલા ઘાસ. રાત્રે વળી ઘુવડે સિંહને બીવડાવ્યો. જંગલમાં ઝાઝા છે ભૂત, રાતે દેખાતે છે ભૂત, દીવા લઈ દોડે ભૂત, સૌને શોધી કાઢે ભૂત. કાલે ફાડી ખાધો ઘૂંટ, આજે ખાધી ભગરી ભેંસ, અમને કહે છે ઊભા રહેજો, તેથી થઈ ગયા સૌ ઘેંસ. ત્યાં તો તમરાભાઈ ધ્રમ કરતા આવ્યા અને એકદમ બોલવા માંડ્યા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, જંગલમાં ભૂતોનો ત્રાસ વધી ગયો છે. અત્યારે હાથીભાઈ સિંહરાણા પાસે આવતા હતા ત્યારે રસ્તામાં ભૂખ્યું ભૂત તેને ખાઈ ગયું. હાથીભાઈએ ચીસો પાડીને કહ્યું, મને ખાશો નહીં, મને ખાશો નહીં, મારે સિંહરાણા પાસે જવું છે. સિંહરાણા જાણશે તો તમને સૌને મારી નાખશે. પણ ભૂતભાઈ તો હાથીભાઈને ફાડી જ ખાધા અને હવે સિંહરાણા તમને ફાડી ખાવા માટે એ ભૂતના પપ્પા, ભૂતની મમ્મી, ભૂતનો ભાઈ, ભૂતની બેન, ભૂતનો કાકો, ભૂતની ફઈ, ભૂતની પત્ની, ભૂતનો દીકરો, ભૂતનો દોસ્તાર તથા તે ભૂત પોતે આ સૌ ભેળા મળી હાથમાં દીવા લઈને તમને શોધવા આવે છે. જોજો, સામેથી ચાલ્યા આવે છે. સિંહ આંખો પોળી કરીને જોયું તો દૂરથી ઊંચા ડુંગરા અંગે અંગે દીવા લઈ દોડ્યા આવતા હોય એવું દેખાયું. અને સિંહભાઈ તો ભટકીને ભાગ્યા. ભાગતા આખરે સંતાવા માટે કૂવામાં ખાબક્યા અને ડૂબી મર્યા. કૂવામાં સિંહના પડવાનો ધૂમ અવાજ થતાં આખું જંગલ ખુશ થઈ ગયું.
અને સૌએ જોયું તો એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 10થી 15 હાથીઓ એક સાથે ઝડપથી ચાલ્યા આવતા હતા. અને તે સૌની પીઠ ઉપર 10-20 આજ્ઞાઓ આમ તેમ દોડાદોડી કરતા હતા. ઘણા બધા ભૂત દીવા લઈને દોડી આવતા હોય ને એવું લાગતું હતું, પરંતુ કોઈ ભૂત હતા નહીં. જંગલના પશુઓ તો હાથીભાઈની યુક્તિથી દંગ થઈ ગયા. સૌ હાથીભાઈની આસપાસ ગોળ ગોળ ફરતા ગાવા લાગ્યા. હાથીભાઈ તો જાડા, બુદ્ધિ પણ ફાડા, પીઠે મૂક્યા આજ્ઞા, વનરાજા તો ભાગ્યા, ભૂતથી ભાગ્યા ભમ, પડ્યા વાળીએ ગમ. તો બાળકો, જય શ્રી કૃષ્ણ. તો બાળકો, ક્યારેય કોઈ ભૂત હોતું નથી. ખાલી આપણને એવો ભ્રાસ થાય છે કે અહીંયા ભૂત છે, અહીંયા ભૂત છે, પરંતુ આખા જગતમાં ક્યાંય ભૂત નથી. એટલે આપણે કાંઈ ડરવાની જરૂર નથી. પછી તો જંગલના બધા જ પ્રાણીઓ સિંહભાઈ ગયા એટલે ખુશખુશાલ રહેવા લાગ્યા. બધાએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોઢી, નીંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.